86+ પેપર લીક થયા છે. કે સરકાર આ વખતે તમારો અવાજ સાંભળશે કે કેમ? તો વિદ્યાર્થીઓ પર રસ્તા પર ઉતરે છે તો તેમના પર પણ અત્યારે બહુ જ દયનીય સ્થિતિ છે. લોકશાહીની સામે સરકારને નમવું પડ્યું. કે તે તમારા પ્રશ્નોને સાંભળશે કે પછી ફરી એક વખત ઇગ્નોર કરવામાં આવશે? કેટલી એજન્સી આખી હટાવવામાં આવે અને કોઈ એક નક્કર એજન્સી મૂકવામાં આવે લોકશાહી રીતે, તો એ લોકો સરકારને નમવું જ પડશે. જો પરીક્ષા રદ થશે તો પણ તેને નુકસાન છે અને નહીં થાય તો પણ તેને નુકસાન. નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પીઠિયા. આજે વાત કરવી છે એ પરસેવાની જે પુસ્તકો પર પડે છે અને વાત કરવી છે એ આસુડાની જે પેપર ફૂટ્યા પછી પડે છે. ત્યારે ફરી એક વખત એવું જ બન્યું છે, નીટનું પેપર લીક થયું છે. ત્યારે તેને લઈને તે વિવાદને વધારે તેનું કંઈક સોલ્યુશન આવવું જોઈએ, કારણ કે વારંવાર આ ઘટના બની રહી છે. ત્યારે એને સિવાય ફરી એક વખત રસ્તા પર ઉતરી આવ્યું છે, વિદ્યાર્થીઓના ન્યાય માટે માંગણી કરી રહ્યું છે. ત્યારે તે વિષય પર વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જિલ્લા ઉમેદવાર તરીકે ગૌરવભાઈ. ગૌરવભાઈ, સૌપ્રથમ તમારો નમસ્કાર. નમસ્કાર. જી ગૌરવભાઈ, ફરી એક વખત નીટનું પેપર છે તે લીક થયું છે અને આ ઘટના પહેલી વખત નથી, આવું વારંવાર બની રહ્યું છે. વિદ્યાર્થીઓ મહેનત કરે છે પૂરા વર્ષ સુધી, તેની મોજ મજાને સાઈડમાં મૂકીને જ્યારે વર્ષ દિવસની મહેનત કરી હોય અને તેનું પરિણામ જ્યારે લેવાનો સમય આવે ત્યારે આવું પેપર લીકનો પ્રશ્ન બને છે, પરંતુ તેનું કોઈ પણ પ્રકારનું નિવારણ નથી આવતું. તો એ વાત પર તમારું શું કહેવું છે? ચોક્કસપણે બેન, આ જે ઘટના બની છે જે ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય સ્તરનું પેપર લીક જે 3 મહિના રોજ લેવામાં આવી રહ્યું હતું, પરંતુ તેના માત્ર 1 કે 2 દિવસ પહેલા જ પેપર લીક થયું છે. જે ખૂબ જ ખરાબ બાબત છે. આ કોઈ પહેલી વાર બની તેવી ઘટના નથી. અને પહેલા પણ 2024માં નીટનું પેપર લીક થયું હતું, ત્યારે પણ સીબીઆઈની જાંચ જે કાયદી કમિટી કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા. વારંવાર પેપર લીક થયું જ્યારથી ભાજપની સરકાર છે 2014થી, ત્યારથી આઈ થિંક 86+ પેપર લીક થયા છે. વારંવાર સરકારી ભરતી હોય કે પછી બીજા કોઈ IBPS ના પેપર હોય, નીટના પેપર હોય, JEE ના પેપર હોય, વારંવાર આવી ઘટના બનતી હોય છે. જે ખૂબ જ ખરાબ કહેવાય વિદ્યાર્થીઓ માટે, વાલીઓ માટે. ગૌરવભાઈ, તમે વારંવાર જ્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય કે કોઈ પણ એવી બાબત કે જ્યારે સામેવાળું પક્ષ લડી ન શકે ત્યારે NSU હંમેશા અવાજ ઉઠાવ્યો છે, પરંતુ એ અવાજ ઉઠાવ્યા પછી પણ સરકાર ક્યાંક ને ક્યાંક તમારા અવાજને પણ દબાવવાના પ્રયત્નો કરે છે. કાં તો કોઈ જવાબ નથી આપતા, અથવા તો કોઈ એવી કાર્યવાહી થાય છે કે જેનું ખરેખર મતલબ કહેવાય ને કે લોજિકલેસ કાર્યવાહી. તો આ વખતે પણ જ્યારે તમે નીટના સ્ટુડન્ટ્સ માટે અવાજ ઉપાડ્યો છે, તો તમને શું લાગે છે કે સરકાર આ વખતે તમારો અવાજ સાંભળશે કે કેમ? ચોક્કસપણે બેન, અવારનવાર જ્યારે આવા વિદ્યાર્થીઓ અટકી થયા છે ત્યારે NSU હર હંમેશ વિદ્યાર્થીઓના પડખે ઉભું રહે છે અને આંદોલન ઉગ્ર રજૂઆતો કરે છે. પરંતુ ક્યાંક ને અમારો તો અવાજ દબાવે છે સરકાર, કારણ કે અમે વિરોધ પક્ષ છીએ. આ ઉપરાંત જો વિદ્યાર્થીઓ પર રસ્તા પર ઉતરે છે તો તેમના પર અત્યારે બહુ જ દયનીય સ્થિતિ છે. તેમના પર જે કઈ લાઠીચાર્જ કરવામાં આવે છે, પછી આ ઉપરાંત તેમના પર ખોટી રીતે FIR કરવામાં આવે છે. જો એ રીતે તંત્ર એમને ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયાસ કરતું હોય. જી ગૌરવભાઈ, ભૂતકાળમાં પણ આવી રીતે એક વખત તો નહીં, પરંતુ જો કે ઘણી વખત બનેલી છે. પણ જ્યારે બિન સચિવાલયની પરીક્ષામાં આ રીતના હોબાળો થયો હતો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ત્યારે પેપરને રદ કરવામાં આવ્યું હતું. તો શું તમને લાગે છે કે આ વખતે પણ એટલી મોટી હદે આંદોલન કરવું પડશે? આ ખાસ કરીને બિન સચિવાલય પરીક્ષાની વાત કરીએ તો હજારોની સંખ્યા વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે એકઠા થયા હતા, રસ્તા રોકે આંદોલન કર્યા હતા અને તેમાં લોકશાહીની સામે સરકારને નમવું પડ્યું હતું અને તે આખી એક્ઝામ રદ કરીને રી એક્ઝામ લેવામાં આવી હતી. અને આ વખતે પણ અમારો વિચાર છે, જો આ વખતે પણ જો કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો NSU દ્વારા વિદ્યાર્થીઓ સાથે રાખીને રસ્તાથી લઈને સાંસદ સુધીના ઉગ્ર આંદોલન અને રજૂઆત કરવામાં આવશે. તે માટે જો અમારી માથે લાઠીચાર્જ લેવો પડે અથવા તો કોઈ બીજા કોઈ કાયદે પગલા લેવા પડે તો અમે એના માટે નિષ્ઠાવાન છીએ. અને ગૌરવભાઈ, આ પહેલી વખત નથી, જેમ તમે પણ વાત કરી તેમ આપણે બધા જાણીએ જ છીએ દર વર્ષે જેમ પેપર લીક થાય છે, કોઈ વર્ષ એવું કહી શકાય કે ખાલી નથી ગયું. ત્યારે એમ પણ આપણે તંત્ર માટે શબ્દ વાપરી શકીએ કે તંત્ર હવે રીઢું થઈ ગયું છે, જેને કદાચ આ લોકોના અવાજ નથી સંભળાતા. તો આ વખતે પણ આવું બન્યું છે અને તેના માટે તમે રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરીએ પણ પહોંચ્યા. પણ તમને શું લાગે છે, કલેક્ટર સાથે વાત કરવા પર તમને કેવો પ્રતિસાદ મળ્યો કે તે તમારા પ્રશ્નોને સાંભળશે કે પછી ફરી એક વખત ઇગ્નોર કરવામાં આવશે?
સૌપ્રથમ તો આજે અમે કલેક્ટર કચેરી ગયા હતા ત્યારે કલેક્ટર સાહેબ હાજર હતા નહીં, એટલે નાયબ કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી હતી. અને અમને જોઈએ એવો પોઝિટિવ રિસ્પોન્સ ત્યાંથી મળ્યો નથી. એટલે અમને એવું લાગે છે કે અમારે જે આગળ ભવિષ્યમાં હજુ ઉગ્ર આંદોલન કરવા પડશે. જે અમે કરીએ છીએ આને પહેલા પાછી કરીએ એવું નથી. તો અમારે એવું લાગે છે કે અમને હવે થોડું વધારે ઉગ્ર થવું પડશે. અને અમે વિદ્યાર્થી માટે અમે હરહંમેશ ખડે પગે છીએ જ. અને ગૌરવભાઈ, જ્યારે જ્યારે રજૂઆત કરવા જાઓ ત્યારે તમારી કંઈક એવી લેખિત રજૂઆતમાં ઘણી એવી ખરેખર જરૂરિયાત હોય છે જેને તો ખાસ પ્રકારે ટાળવામાં આવે છે, એમ કહેવાય ને કે ટાળી દઈએ કે એ વસ્તુ પર ધ્યાન દેવામાં નથી આવતું. તો આ વખતે તમારી રજૂઆતમાં એવું કયા શબ્દો અથવા તો કયા વાત પર વધારે ભાર હતું જેના દ્વારા જેને લઈને કલેક્ટરે તેને ઇગ્નોર કર્યા હોય તેવું તમને લાગે છે? આની પહેલા પણ જયારે 2024 રજૂઆત કરી હતી અને આજે પણ રજૂઆત કરી ત્યારે અમારું એક એવું હતું કે ઇન્ટી કે જે એજન્સી છે આ નીટનું એક્ઝામ પેપર આખી પ્રોસેસ એ લોકો સંભાળતા હોય. આની પહેલા પણ અમારી માંગ હતી કે એન્ટી એજન્સી આખી હટાવવામાં આવે અને કોઈ એક નક્કર એજન્સી મૂકવામાં આવે, બરાબર, કે જે એકદમ નિષ્પક્ષ રીતે વિદ્યાર્થીઓના ન્યાય માટે કામગીરી કરે અને વિદ્યાર્થીઓને કે અન્યાય ન થાય એના માટે કામગીરી કરે. પરંતુ તે કોઈ પોઝિટિવ લેતું નથી. અને બીજી ઘણી બધી બાબતો છે. આની પહેલા પણ ઘણા પેપર લીક થયા ત્યારે પણ અમારી ઘણી માંગો હોય છે, પરંતુ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. પરંતુ અમારે એવું માનવું છે કે જો આવી રીતના કોઈ અમારે તો આંદોલન કરવા જ પડે. સાથોસાથ જો આમ જનતા પણ ઉતરી આવે રોડ ઉપર, વિદ્યાર્થી ઉતરી આવે તો વધારે એક આપણે કહીએ સારી વસ્તુ આપણે જોઈ શકીએ કે આ નહીં કે ના બરોબર લોકશાહી રીતે તો એ લોકો સરકારને નમવું જ પડશે. અને ગૌરવભાઈ, જેમ તમે વાત કરી તેમ કે ખરેખર આમાં બધાના સહકારની જરૂર પડશે, ખાલી એક હાથે કોઈથી કોઈ નથી થવાનું. તો જેવી રીતે સત્તા પક્ષ દ્વારા અથવા તો કોઈ પણ પક્ષના વિદ્યાર્થીઓની સલાહ માટે અથવા તો કહેવાય ને કે વિદ્યાર્થીઓના બચાવ પક્ષ માટે જે એનએસયુઆઈ બનાવેલું છે તેવી રીતે એબીવીપી પણ બનાવેલું છે, જે ભાજપનું કહેવાય કે એક પક્ષ છે અથવા તો તેનું એક કમિટી છે કે જેણે વિદ્યાર્થીના પ્રશ્નોને સાંભળવા જોઈએ. તો આ મુદ્દો છે જે ખરેખર બધા વિદ્યાર્થીઓને લાગે, નહીં કોઈ એવું કે તમારી સાથે જોડાયેલું હોય કે નહીં એવું કે તેની સાથે જોડાયેલું હોય. પરંતુ આ મુદ્દા પર એનએસયુઆઈની પ્રતિક્રિયા જોવા મળી છે પરંતુ એબીવીપીની પ્રતિક્રિયા નથી જોવા મળી. તો તેનું શું કારણ હોઈ શકે? તમારા મતે શું તમને લાગે છે? સૌપ્રથમ તો બેન અમારે એવું માનવું છે કે કોઈ પણ વિદ્યાર્થી સંગઠન હોય તો એને કોઈ રાજકીય રીતે નહીં પરંતુ એક વિદ્યાર્થી પાંખ તરીકે જ કામ કરવાનું હોય છે. જો એમને માનો કે એબીવીપી ભાજપ સાથે જોડાયેલો એક વિદ્યાર્થી પક્ષ, પરંતુ અમારે એવું માનવું છે કે એ લોકોએ ફક્ત રેલીઓ કાઢી કે જે વિજય રેલી કાઢતા હોય છે, પછી ફક્ત ને ફક્ત શ્રદ્ધાંજલિના કાર્યક્રમ કરતા હોય છે, તેવું ના કરીને જો વિદ્યાર્થી હિતમાં કામ કરે તો વધારે સારું. એનએસયુઆઈ નો ડાઉટ કરે જ છે. એવું નથી કે અમે આવી રીતના વિરોધ પક્ષમાં છીએ, કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ છીએ એટલે કામ કરી છે, પરંતુ અમે વિદ્યાર્થીઓ સાથે લાગણીથી જોડાયેલા છીએ અને વિદ્યાર્થીઓ પ્રત્યે અમને લાગણી છે એટલે અમે વારંવાર રસ્તા પર ઉતરતા હોઈએ છીએ વિદ્યાર્થીઓ માટે. અને તમે જેમ વારંવાર રસ્તા પર ઉતરો છો, વિદ્યાર્થી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જેની સાથે ખોટું થયું છે તેના માટે ન્યાયની માંગણી પણ કરો છો, પરંતુ ઘણી વખત જેમ સરકાર છે તેને દબાવવા માટે પ્રયત્નો કરે છે, તમે વાત કરી તેમ કે લાઠીચાર્જ કરે છે, ખોટા રીતે કેસ કવાડા કરે છે, જેનાથી તમે લોકો ડરી જાઓ. પરંતુ તમે લોકો નથી ડરતા કારણ કે તમારે નિષ્પક્ષ રીતે લડવું છે. પરંતુ તમારી સાથે જોડાયેલા લોકોને આવી રીતે ડરાવે છે જેના લીધે કદાચ એમ કહી શકાય કે સાચું માંગવું પણ હવે પાપ થઈ ગયું છે. તો કદાચ આવું જ ફરી આ વખતે પણ બની શકે. તો તમે શું કરશો? બેન તમારી વાત એકદમ સાચી છે. આવું ઘણી વાર બન્યું છે કે આવી રીતના વિદ્યાર્થીઓને ગમે તેટલા ધમકાવવામાં આવ્યો, તમે આનો વિરોધ ન કરવાની કે પ્રાર્થના પાડો. પણ અમે આ એક વાત એકદમ ચોક્કસપણે કહેશું કે અમે કોઈથી ડરવા નથી, કોઈથી ઝૂકવા નથી. અમે રાહુલ ગાંધીજીના કોંગ્રેસ પક્ષના બબ્બર શેઠ છીએ કે જે ક્યારે પણ રસ્તા પર ઉતરશે અને ભાજપને એની સામે પડકાર કરશે. અને આની પહેલા જો ગૌરવભાઈ વાત કરીએ તો મુખ્ય એવા ઘણા ખાસ મુદ્દાઓ, એક નાની બાળકીને જે સ્કૂલમાં મારવામાં આવી હતી તે વાતથી લઈ અને તમારા જ લોકો દ્વારા એક એ પણ કે ભાઈ મહિલાઓ જ્યારે મતલબ ટૂરમાં ગઈ હતી ત્યારે તેના સર દ્વારા તેની સાથે છેડતી કરવામાં આવી. ઘણા વિષયો ઉપર તો તમે ખાસ કરીને મતલબ ભાર દીધેલો છે. ત્યારબાદ કોલકાતામાં જ્યારે રેપનો બનાવ બન્યો હતો એ વાત પર પણ તમે લોકો દ્વારા તેના માટે વિવિધ પ્રકારના વિરોધ કરવામાં પણ આવ્યા હતા. પરંતુ તે વિરોધ કરો છો, તમે રજૂઆત પણ કરો છો, પરંતુ તેનું નિરાકરણ આવે છે કે કેમ? તમને શું લાગે છે ત્યાં સુધીમાં એવા કેટલા બનાવો હશે કે જેનું નિવારણ તમારા દ્વારા રજૂઆત કર્યા બાદ આવ્યું છે? જો બેન એ રીતના વાત કરીએ તો અત્યાર સુધી હું એક વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોય અમે અવાજ નહીં ઉઠાવી હોય. એમાં 95% કેસનો તો ઉકેલ આવી ગયો, પણ ઘણા ખરા એવા કેસ હોય કે જયારે સરકાર એના પોતાના મળતિયા હોય, એના પોતાના વાલા અધિકારીઓ, એના પોતાના વાલા નેતાઓ હોય
દેશમાં કોઈ રેકેટ હોય જે આખી કામગીરી સંભાળતું હોય એને બચાવવાનો પ્રયાસ કરતી હોય, ઘણી વાર અમને પણ દબાવતા હોય છે. તો એવા ઘણા ખરા મુદ્દાઓ છે કે એ લોકોએ સરખો રિસ્પોન્સ ના આપ્યો પોઝિટિવ અને કોઈ ન્યાયિક પગલાં લેવામાં ન આવે, પરંતુ અમારી લડત ત્યાં પૂરી નથી થતી. અમે આગળ પણ તેની સામે લડતા હોય છે. અને ગૌરવભાઈ, જ્યારે જ્યારે આવો બનાવ બને છે ત્યારે સરકાર છે અથવા તો સરકારના હોદ્દેદારો છે, નેતાઓ છે, તે મોટી મોટી તો કરી નાખે છે કે કાયદો કડક થવો જોઈએ, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. પરંતુ હતું ત્યાં ને ત્યાં એમ કહી શકાય કે તે લોકો નાક વગરના છે, એવા શબ્દ વાપરવા તો ખોટું ન કહી શકાય. કારણ કે ફરી એવું કરી અને પાછું એને કાર્યવાહી વારંવાર રિપીટ થાય છે. તો જ્યારે કાયદો બધા માટે સરખો હોય છે તો એ કાયદાનો ભંગ એ જ લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો આ વાત પર તમારે જો સરકાર ઉપર પ્રહાર કરવો હોય તો તમે કઈ રીતે કરશો? અમે વાત કરીએ તો અત્યારે ભાજપની સરકાર છે 2016 કેન્દ્રમાં, આપણા ગુજરાતમાં બી ઘણા વર્ષથી ભાજપની સરકાર છે. પરંતુ તે લોકોને ફક્ત પોતાના ખિસ્સા ભરવા, પોતાના ઘર ભરવા, પોતાના બાળકોને વિદેશમાં હાઈ જગ્યાએ કઈ રીતના ભણાવવા, બરાબર, એ લોકો એના પર વધારે ધ્યાન આપતા હોય છે. એ લોકો ફક્ત 5 વર્ષમાં મત માંગવા હોય ત્યારે જ દેખાય છે. એની એવી પાંખ પણ એવી છે, વિદ્યાર્થી પાંખ છે. એ ફક્ત ને ફક્ત રેલી યોજે છે, શ્રદ્ધાંજલિના કાર્યક્રમ યોજે છે અને ફક્ત સોટા કરવા હોય રોડ ઉપર, બરોબર, કાળા કાચ વાળી ગાડીઓ લઈને રખડવા, નંબર પ્લેટ વગરની, કોકને મારકુટ કરવી, ખાલી એ લોકો એના ઉપર ધ્યાન દે છે, પરંતુ કે નક્કર પગલાં લેતા નથી અને પોતાના ખિસ્સા ભરવામાં વધારે ધ્યાન દે છે. અને જે કઈ બી એ લોકો આમ જનતાને કહેતા હોય કે અમે આ કરી દઈશું, તે કરી દઈશું, આવી રીતના પગલા લેશું, પરંતુ નાકોતરના થઈ ગયા હોય અને વારંવાર આવી ઘટનાઓ બને તે ખૂબ જ ખરાબ બાબત કે જો ખરેખર એ લોકો કામ કરતા હોય તો પછી આવી બધી બાબતો બને જ શું લેવા, અમને એ જ સમજાતું. જી, અને ગૌરવભાઈ, વારંવાર જે આ બનાવ બની રહ્યા છે તો આ વખતે પણ એવા ઘણા લોકો છે કે જેની વર્ષોની મહેનત પાણીમાં ફરી છે. તો ખરેખર જો પરીક્ષા રદ થશે તો પણ તેને નુકસાન છે અને નહીં થઈ તો પણ તેને નુકસાન તો છે જ. એટલે કદાચ એવું પણ કહી શકીએ કે સરકાર દ્વારા જ આ જે કાર્યવાહી થઈ રહી છે અથવા તો જે લોકો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, કદાચ તેના જ સંપર્કમાં રહેલા વ્યક્તિથી જ આ વસ્તુ બનતી હોય ને, બાકી જે વસ્તુ ખરેખર થવી જ ન જોઈએ તે એટલી સુરક્ષા હોવા છતાં થાય છે. તો શું તમને શું લાગે છે કે તેની જ અંદર રહેલા લોકો હોય છે કે બીજા દ્વારા અથવા તો વેચાઈ જાય છે તેટલા માટે આ બનાવ બને છે? ચોક્કસપણે બેન, આ જે મળતિયાઓ હોય છે, જે રેકેટ ચલાવતા હોય છે કે અથવા કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ, સંસ્થા હોય, બરોબર, આપણે દાખલા તરીકે વાત કરીએ તો જયપુરમાં એક ખાનગી પ્રિન્ટિંગ પ્રેસને કામ સોંપ્યું હતું, બરોબર, પ્રિન્ટ કરવાના પેપર. તો ત્યાંથી જયપુરમાંથી જ પેપર લીક થયા છે. 3 મહિના રોજ એક્ઝામ હતી અને 1-2 દિવસ પહેલા 1-2 અથવા 2 મહિના રોજ 5-5, 7-7 લાખની મોટી મોટી રકમ લઈને પેપર વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ કરવામાં આવ્યા હતા. દેશના અલગ અલગ રાજ્યોમાં પહોંચ્યા હતા, બરાબર. પરંતુ આ ભાજપના નેતાઓ છે કે તે એ લોકોને સાવરે છે અને એ લોકોને બચાવે છે અને કોઈ નક્કર પગલા લેવા દેતા નથી. માત્ર ઓન પેપર ફોર્માલિટી માટે એ લોકો સીબીઆઈ જેવી કમિટી બેસાડે છે, પરંતુ કોઈ કાનૂની કાર્યવાહી કરતા નથી. અને મારો છેલ્લો અને મુખ્ય સવાલ એ કે કદાચ ગૌરવભાઈ આ એવું છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના જે બાળકો છે તેને ચારણાની જેમ જેમ કેમ કે કચરો છે તે નીચે પડી જાય છે અને મુખ્ય ધાન છે તે બચવું જોઈએ, તો ક્યાંક આ ચારણો મરાઈ ગયો હોય એવું લાગે છે. કારણ કે ઘણા એવા લોકોની પરિસ્થિતિ નથી હોતી કે તેના બાળકોની લાખો રૂપિયાની ફી ભરી અને ફરી એક વખત આ વસ્તુ બનાવી શકે. અને આવું ઘણું બન્યું હશે કે જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે, આત્મહત્યાના પ્રયાસો કર્યા હશે, ઘણાના ઘર તૂટ્યા હશે. પરંતુ ક્યાંક આ મધ્યમ વર્ગ અને જે ગરીબ વર્ગ છે તેને તારવા માટે એક ચારણો સરકાર મારી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ વાત પર તમારું શું કહેવું છે? ચોક્કસપણે બેન, જે મધ્ય વર્ગના વિદ્યાર્થીઓ માત્ર એ નાપાસ નથી પેપર લીક કાંડ, પરંતુ તેમની પાછળ તેમના વાલીઓની જે મહેનત હોય છે, લોહી પસીનાની, દિન રાત એક કરીને પોતે જાગ્યા હોય વિદ્યાર્થીઓ, એ પણ જાગ્યા હોય અને ભાઈ એક એક રૂપિયો ભેગો કરીને તેમને ભણાવતો હોય. આટલા વર્ષો એમનું સપનું હોય અને અંતે આવી રીતના જો ન્યૂઝ બહાર આવે અને પેપર રદ થાય તો તે કોઈ વ્યાજબી બાબત ના કહેવાય. આ જે ભાજપના નેતાઓ છે, ભાજપની સરકાર છે, તેમને ફક્ત પોતાના જે બાળકોને એક કોઈ આપણે કહીએ મોટી પોસ્ટ પર કેમ લઈ આવે એના ઉપર કામ કરે છે. પરંતુ જે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે, જે આખા એકદમ આપણે માની લઈએ ને એકદમ ટૂંકમાં એ લોકો બાકાત કરવાની ગણતરી છે એ લોકોની, એ આગળ વધવા નથી દેવા, એ રીતના સાયણો મારવાની કામગીરી કરતા હોય. સરકાર એક એવી કાર્યવાહી કરી રહી છે કે જેની તિજોરીમાં ભાર તો છે, પરંતુ તે તિજોરી કદાચ હવે કટાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેની અંદર વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ હવે સુરક્ષિત નથી. માત્ર એક કાગળ સાચવવાની વાત જો આ સરકારથી ન થતી હોય તો દેશ સંભાળવો તો બહુ દૂરની વાત છે. તો તે વાત પર આજે ગૌરવભાઈ આપણી સાથે ખુલીને ચર્ચા કરી તે બદલ ગૌરવભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.